નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સમરૂપતા સમજ્યા હતા. સમરૂપતા કોને કહેવાય, સમરૂપતા માટે કઈ કઈ શરતો, આગળ ઉપર આપણે હવે જે જોવાનું છે તે સ્વાધ્યાય 6.1 જોવાનું છે. મેં તમને લાસ્ટમાં વાત કરી હતી કે આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 6.1 સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે જે સમજવાનું છે સ્વાધ્યાય 6.1 સમજવાનું છે. સ્વાધ્યાય 6.1 ની અંદર બધા જ પ્રશ્નો જે છે તે હેતુલક્ષીની અંદર પૂછાઈ શકે એવા 1 માર્કના પ્રશ્નો છે. ખાલી જગ્યા પ્રકારના પણ કેટલાક પ્રશ્નો છે. ખૂબ સરળ છે સ્વાધ્યાય અને ખૂબ સરસ મજાનું સમજી શકાય તેવું પણ છે. સમરૂપતાની થિયરીને ખરેખર એમ કહેવાય કે એ જે સ્વાધ્યાય છે તો એ સ્વાધ્યાય સમરૂપતાની થિયરીને ખરેખર શું કરશે તો કે દ્રઢ બનાવશે. આવું એક સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને પહેલા જે પ્રશ્નો આપેલા છે ખાલી જગ્યા સ્વરૂપે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે પેજ નંબર 103 ઉપર તમારું જે સ્વાધ્યાય આપેલું છે એમાં જોઈ શકો છો. એમાં તમને પહેલું એવું કીધું છે, પહેલો મેઇન પ્રશ્ન એવું કીધું છે તમને કે કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો જ ક્વેશ્ચન તમને એવો કીધેલો છે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે, એકરૂપ કે સમરૂપ. સ્વાધ્યાય 6.1 ની અંદર પહેલા ક્વેશ્ચનનો પહેલો જ ક્વેશ્ચન તમને એવો કીધેલો છે કે બધા જ વર્તુળો એકબીજા સાથે ખાલી જગ્યા છે અથવા તો વર્તુળો ખાલી જગ્યા છે, એકરૂપ કે સમરૂપ. ને એક વર્તુળ દોરીને એની બાજુમાં બીજું વર્તુળ દોર્યું તો આ વર્તુળને તમે એકરૂપ કહી શકશો? નહીં કહી શકો. પણ આને તમે સમરૂપ કહી શકશો કારણ કે દેખાવ બંનેના કેવા છે? સરખા છે. માનો કે આનું જે છે આની ત્રિજ્યા માનો કે r1 છે, આની ત્રિજ્યા શું છે? r2 છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ બંને વર્તુળો જે છે એ એકરૂપ નથી પણ સમરૂપ છે. એટલે માટે એમાં બધા જ શબ્દ વાપર્યા છે. તો એના માટે આપણે એને શું કહી શકીએ કે બધા જ વર્તુળો ખરેખર કેવા હોય છે તો કે સમરૂપ હોય છે. બધા જ વર્તુળો ખરેખર કેવા હોય છે? સમરૂપ હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે બધા જ ચોરસો ખાલી જગ્યા છે. બીજો ક્વેશ્ચન તમને શું કીધો છે કે બીજા ક્વેશ્ચનની અંદર તમને એવું કીધું છે કે બધા જ ચોરસ છે ખાલી જગ્યા. માનો કે એક ચોરસ હું દોરું અને એની બાજુમાં બીજો ચોરસ દોરું તો કે આ ચોરસો એકરૂપ કહેવાય? ચોરસ એટલે પહેલા તો બધા ખૂણા તો સરખા જ હોય. આ 90 હોય તો આમાં પણ 90 જ હોય. બધા ચોરસમાં બધા ખૂણાઓ કેવા હોય? કાટખૂણા હોય, એ આપણે જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે આ બંને ચોરસને શું એકરૂપ કહી શકીએ? તેમાં તમારો જવાબ શું છે? ના, બધા ચોરસને એકરૂપ કહી શકાય નહીં. તો બધા ચોરસ એ પણ કેવા બનશે તો કે સમરૂપ બનશે. બધા ચોરસ એકરૂપ બનતા નથી તો એનો જવાબ શું આવશે? એમાં પણ સમરૂપ આવશે કારણ કે સમરૂપતાની શરતો આપણે ભણ્યા છીએ કે ખૂણાઓના માપ કેવા હોય? સમાન હોય અને બાજુઓના માપ કેવા હોય? સમપ્રમાણમાં હોય. તો આમાં તો ખૂણા તો એકરૂપ જ થયા ને. આમાંનો ખાલી ABCD નામ આપી દઈએ, ABCD અને A ડેશ, B ડેશ, C ડેશ અને D ડેશ નામ આપીએ. આવી રીતે નામ આપીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો તમે જાણો છો A બરાબર A ડેશ છે, B બરાબર B ડેશ છે,
C બરાબર C ડેશ છે અને D બરાબર D ડેશ છે. તો બધા જ ખૂણાઓ તો એકરૂપ થયા અને બાજુઓ પણ સમપ્રમાણમાં બનશે. તો આ ત્રિકોણોને કેવા આ છે તો આ ચોરસ કેવા બને છે? સમરૂપ બને છે. તો બધા ચોરસ છે એકરૂપ ના હોય પણ સમરૂપ તો હોય જ. એવી જ રીતે પહેલા દાખલાની અંદર પણ બધા વર્તુળો એકરૂપ ના હોય પણ સમરૂપ તો હોય જ. ચલો નેક્સ્ટ વન આપણે જોઈએ કે બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે એવું આપણને કીધું કે બધા જ ખાલી જગ્યા ત્રિકોણ હોય. તો કે ભાઈ કેવા ત્રિકોણ? એમાં જો બે તમને ઓપ્શન આપ્યા છે. હવે આપણે ઓપ્શન ઉપર જવું પડશે. એમાં પહેલા શું કીધું? સમદ્વિબાજુ અને ત્રીજું શું કીધું? બીજું શું કીધું? સમબાજુ. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, હું સમદ્વિબાજુ બે ત્રિકોણ દોરું. કેવા દોરું? સમદ્વિબાજુ. તો કે આ ત્રિકોણને આ બે બાજુ કેવી છે? સરખી છે. સપોઝ કે એવું તમે વિચારો. હવે હું માનો કે બીજો એક ત્રિકોણ દોરું કે આ ત્રિકોણ દોરું. તો આ ત્રિકોણની પણ આ બે બાજુઓ સરખી છે. તો આ બંને સમરૂપ બનશે? નહીં બને. આ બંને સમરૂપ બને નહીં. શું કરવા? કારણ કે આ બાજુ અને આ બાજુ બેમાં ઘણો બધો ફેર છે. એટલા માટે આ જે ત્રિકોણ છે એ સમબાજુ બનતા પડે. ખૂણાઓ પણ અલગ અલગ છે. જો આ ખૂણો અને આ ખૂણો એ બંને પણ સરખા નથી. તો સમબાજુ છે એ કેવા બનશે? સમરૂપ બનશે. શું કરવા? જો હવે તમને હું કહું સમબાજુ ત્રિકોણ. એક હું સમબાજુ ત્રિકોણ દોરું. બે અને બે બાજુઓના માપ છે. બીજો પણ હું સમબાજુ દોરું. માનો કે એનો 4 કરો તો પણ એ પણ બધા કેવા હશે? 4 જ હશે. તો બાજુઓના માપ કેવા થયા? બંને બાજુઓના માપ તો સમપ્રમાણમાં થયા. તો એટલા માટે તો સમબાજુ ત્રિકોણ જે છે તો ચોથામાં ત્રીજામાં જવાબ શું આવશે? સમબાજુ. સમબાજુ ત્રિકોણ જે છે એ કેવો બને છે? કે સમરૂપ ત્રિકોણ બને છે. ગમે એટલા તમે સમબાજુ ત્રિકોણ બાજુમાં મૂકી દો, ગમે એટલા. અને આ તો બે ત્રિકોણ છે. જે આની બાજુમાં બીજા બે મૂકી દો, હજી એક મૂકી દો, તો એ બધા કેવા બને? સમરૂપ બને. એના માટે તમે 9મા ધોરણની અંદર 3 શરતો ભણ્યા હતા. એક તો કેવું હતું? સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા. આવા 3 તમે વસ્તુ ત્રિકોણની અંદર ભણ્યા હતા. કે સ્વવાચકતા એટલે શું થાય? કે ABCD હારે ABCD જ હોય. ત્યાર પછી સંમિતતા સાથે શું થાય? કે ABCD સાથે XYZ હોય. અને પરંપરિતતા સાથે શું થાય? ABCD એની સાથે XYZ અને એની સાથે સપોઝ કે ત્રીજો ત્રિકોણ PQR હોય. તો ત્રણેય એકબીજા સાથે એકરૂપ હોય તો એકરૂપ થાય અને સમરૂપ હોય તો સમરૂપ બને છે. આવું આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા છીએ. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો ચોથી ખાલી જગ્યા જોઈએ કે જો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય. પહેલા તો અનુરૂપ ખૂણાઓ કેવા હોય? ખાલી જગ્યા. એટલે પહેલી ખાલી જગ્યા એ અખાલી જગ્યા અને બીજી ખાલી જગ્યા શું આપેલી છે? બ. પેલા જોઈએ, બધા જ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેની બાજુઓ ખાલી જગ્યા હોય. એકમાં સમાન આવશે એકમાં સમપ્રમાણ આવશે તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, સમરૂપ થવા માટેની બે શરતો યાદ કરવાની છે. સમરૂપ થવા માટેની બે શરતો યાદ કરવાની છે. તો સમરૂપ થવા માટેની બે શરતો યાદ કરીએ તો સમરૂપ થવા માટેની બે શરતોની અંદર આપણે જોઈએ તો કે ભાઈ એમાં કઈ બે શરત હતી સમરૂપ થવા માટે આપણી પાસે? તો કે સમરૂપ થવા માટે એવું હતું કે ખૂણાઓ એકરૂપ અને બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં હોવી જોઈએ. તો ચલો, તો આમાં પહેલા ખૂણા કેવા આવશે? સમાન. પહેલી ખાલી જગ્યા. બીજું કેવું આવશે? સમપ્રમાણ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ શું થયો? આપણો જવાબ. પહેલી ખાલી જગ્યામાં શું આવશે? સમાન આવશે. બીજીમાં શું આવશે? સમપ્રમાણ આવશે. ખૂબ સહેલું સ્વાધ્યાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મેઇન બીજો પ્રશ્ન તમને શું કીધો છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. નીચેની બંને જોડીઓ માટે ઉદાહરણ આપવાના છે. એમાં શું કીધું છે કે પહેલું એવું કીધું કે સમરૂપ આકૃતિઓ. બીજાનો પહેલો દાખલો, એમાં પહેલું શું કીધું? સમરૂપ આકૃતિ.
ચલો સમરૂપ આકૃતિ દોરી તો બે વર્તુળ દોરતા આપણે આલેખમાં એક અને આ બીજું વર્તુળ. આ બંને કેવી આકૃતિઓ છે? સમરૂપ આકૃતિઓ છે. કારણ કે બંને જો વર્તુળ છે, વર્તુળો બધા જ કેવા હોય? સમરૂપ. બે ચોરસ દોર નાખો. આ એક અને આ બીજો. આ બે શું બેના કેવા બેના કહેવાય? આને સમરૂપ આકૃતિઓ કહેવાય. બહુ સહેલું છે. હવે તો આપણે આવું બધું ઘણું બધું સમજી ગયા છીએ. સપોઝ કે બીજું જોઈએ તો બીજામાં શું કીધું છે તમને? તો બીજામાં એવું કીધું છે કે સમરૂપ ન હોય. સમરૂપ ન હોય તેવી આકૃતિ. ચલો એક કામ કરીએ. હું અહીંયા એક ચોરસ દોરું. આ ચોરસ દોર્યો અને બીજો હું સમાંતર બાજુ સબાસર દોરું. સમાંતર બાજુ ચતુષ્કોણ. જો આ ખૂણો 90 નો છે અને આ તો 90 કરતા મોટો છે. તો આ બંને આકૃતિઓ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એક ચોરસ. તો આ બંને સમરૂપ કહેવાય નહીં. આ શું છે? ખરેખર ચોરસ છે. આ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ આપણે શું દોર્યું છે? ચોરસ. અને આ શું છે? સબાસર. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે આ દાખલાઓની અંદર તમને માત્ર આકૃતિઓ દોરવાનું જ કીધું છે, કંઈ કામ બીજું કરવાનું નથી. હવે ત્યાર પછી આપણે મેઇન ત્રીજો દાખલો જોઈએ. તો મેઇન ત્રીજા દાખલામાં તમને શું કીધું છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. એમાં જો એક સબાછ આપ્યો છે P Q R S અને બીજો તમને શું આપ્યો છે? ચોરસ આપ્યો છે. ચોરસનું શું કીધું છે? A B C D. A B C અને D. આની બધી જ બાજુના માપ 1.5 1.5 1.5 અને 1.5 અને ચોરસના કેટલા છે? 3 3 અને 3 3 3 3 અને 3. જો ઘણા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે કે આના બધી જ બાજુઓના માપ ઓલામાં બમણા છે, તો ઘણા શું વિચારી લે કે આપેલ બંને ત્રિકોણ સમરૂપ છે. પણ આમાં શું આવશે ખરેખર જવાબમાં? આપેલ ચતુષ્કોણો સમરૂપ નથી. શું કરવા સમરૂપ નથી વિદ્યાર્થી મિત્રો? ખાસ કરીને આપણે એ કારણ સમજીએ. કારણ કે ખૂણો A does not equal to ખૂણો P. એક પણ ખૂણો આની અંદર એટલો છે નહીં. ખૂણો B does not equal to ખૂણો Q. ખૂણો C does not equal to ખૂણો R, PQR. ખૂણો D is not equal to ખૂણો S. એક પણ ખૂણા છે એ સરખા નથી. જો આ ત્રિકોણ છે સબાછ છે અને આ કેવો છે? ચોરસ છે. તો આ ત્રિકોણ આ ચતુષ્કોણ છે કેવો છે? સબાછ છે. આ ચતુષ્કોણ કેવો છે? ચોરસ છે. તો આ બંને ક્યારે તમારી ટેક્સ્ટ બુકની અંદર 103 નંબરના પેજ ઉપર સરસ રીતે આકૃતિઓ આપેલી જ છે, એ પણ તમે જોઈ શકો છો. તો આ બંને ચતુષ્કોણો સમરૂપ બને. તો વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 6.1 ની અંદર આટલું જ હતું. હવે જે આપણે આવશે આગળની થિયરીઓ, એની અંદર હવે જે થિયરીઓ કેટલીક એવી આવશે કે જે આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલી છે, પણ આપણે સમજવાની છે. પહેલા આ બોર્ડ તમે લખી લો સરસ રીતે, પછી આપણે આગળની થિયરી જોઈએ. એકાદી થિયરી સરસ વિદ્યાર્થી મિત્રો તમે લખી લીધું છે. હવે આપણે જે આગળ જોવાનું છે
એ નવું જે થિયરી છે થિયરી જોવાની છે, જોતા જઈએ આગળ ઉપર જે અભ્યાસક્રમમાં નથી એવું તમને કહીશ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવે છે ત્રિકોણની સમરૂપતા, એવો 6.3 નંબરનો ટોપિક છે. એ મુદ્દો છે આપણા સિલેબસમાંથી કેન્સલ કરેલો છે ને ત્યાર પછી એ આપણે સમજી લીધું છે ઓલરેડી કે બે ત્રિકોણ સમરૂપ ક્યારે બને, ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય, આ બધી વસ્તુઓનો અભ્યાસ આપણે કર્યો છે. ઉપરાંત હવે આપણે જે શીખવાનું છે એની અંદર ખાસ કરીને આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કે જેને થેલ્સનું પ્રમેય પણ કહેવામાં આવે છે, આ પ્રમેય આપણે સમજવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો એના માટે પણ હું તમને બીજી એક વાત કરી દઉં કે થેલ્સનું પ્રમેય પણ આપણા અભ્યાસક્રમમાંથી કેન્સલ કરેલું છે, જે આપણા અભ્યાસક્રમની અંદર નથી. પણ આપણે એકવાર અહીંયા સમજી લેવું છે કે જેથી કરીને આપણને થિયરીમાં શું થાય કે થોડીક રાહત મળે અને ખબર પડે કે ભાઈ આવી રીતે થિયરીઓ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે જોવું છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જોવું છે, પ્રમેય 6.1. પેલા આપણે આમને એક વસ્તુ સમજીએ કે જ્યારે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, જ્યારે હું તમને ખૂણો કહું, ખાલી હું તમને શું કહું, એક ખૂણો કહું, આવી રીતે આ ખૂણો છે. હવે આના ઉપર હું એક રેખા દોરું, એક આ બીજી એને સમાંતર રેખા દોરું. આની અંદર માનો કે હું નામ આપું કે P Q R S, આવી રીતે તમને બિંદુઓ આપેલા છે. આ R છે, આ શું છે, S છે. હવે અહીંયા હું આ D લઉં ને અહીંયા E બિંદુ લઉં. ઓકે, પહેલા તો જો આમ થાય RD સમાંતર તમારી પાસે ES છે એવું તમે વિચારી લો. શું આપેલું છે તમને? RD સમાંતર ES આપેલું છે, આવું તમે વિચારી લો. આવું તમને જ્યારે આપ્યું હોય ત્યારે શું બને છે તો કે જુઓ બે ત્રિકોણ બન્યા તમારી પાસે. બે ત્રિકોણ ક્યાં બન્યા? ત્રિકોણ PRD અને ત્રિકોણ PSE. આ બંને કેવા બનશે? આ ત્રિકોણો સમરૂપ બને છે. આ ત્રિકોણો કેવા બને છે? સમરૂપ બને છે. આ કોણે કીધું? થેલ્સે કીધું. કોણે કીધું? થેલ્સ. અને એણે જે થેલ્સે જે કીધું એટલા માટે આને થેલ્સનું પ્રમેય પણ હવે પછી આપણે જે સમજવું છે એને થેલ્સનું પ્રમેય પણ કહેવામાં આવે છે, અથવા તો એને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સમજવું છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે છે એ આપણે સમજવાની શરૂઆત કરવી છે. એની અંદર બધા જે પોઈન્ટો છે, ટોપિકો, એ આપણે વારાફરતી જોતા જઈએ અને સમજતા જઈએ. આપણો અભ્યાસક્રમમાં નથી આ પ્રમેય. ફરી પાછું તમને એકવાર કહી દઉં, અત્યારે હું તમને જે પ્રમેય સમજાવું છું એ અભ્યાસક્રમમાં નથી, પણ આપણે આગળ ઉપરના અભ્યાસ માટે એકવાર સમજવું જરૂરી છે. એટલા માટે આપણે આ જે પ્રમેય છે એ સમજીએ છીએ. ઓકે, 6.1 થેલ્સનું પ્રમેય, અથવા બીજું શું કહેવાય? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. થેલ્સનું પ્રમેય અથવા તો બીજું કયું કહેવાય? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. હવે આનું વિધાન છે. પહેલા આપણે એનું વિધાન જોઈએ. એનું વિધાન તમને એવું કીધું છે,
જ્યારે કોઈ ત્રિકોણમાં એક બાજુને સમાંતર રેખા પસાર કરવામાં આવે અને તે બાકીની બે બાજુને છેદતી હોય તો તે રેખા બાકીની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આને સમજીએ કે જ્યારે કોઈ ત્રિકોણમાં એક બાજુને સમાંતર રેખા પસાર કરવામાં આવે અથવા તો દોરવામાં આવે, બાકીની બે બાજુઓને છેદતી હોય, તે રેખા બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. મારી ભાષામાં તમને સમજાવું છું જે રીતે સહેલું બને એ રીતે. સૌપ્રથમ એક ત્રિકોણ દોરો. હાલો, આ એક મેં ત્રિકોણ દોર્યો. રેડી? આને હું નામ આપી દઉં, A, B અને C. આમાંથી એક રેખા પસાર કરું. સપોઝ કે આ રેખા L ને પસાર કરી. ઓકે, આ રેખા કઈ પસાર કરી મેં L. હવે એનું નામ આપણે એને કંઈક આપવું હોય તો સપોઝ કે હું એને PQ નામ આપી દઉં. શું નામ આપી દઉં? P અને Q. તો જુઓ, આની અંદર પહેલા તો પક્ષ હવે આવો થાય છે કે પક્ષ શું થાય છે કે BC સમાંતર શું બન્યું? PQ બન્યું. કે એક શું થાય છે કે કોઈ એક બાજુને ઈ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઈ આપણે સમજવું છે, પણ આપેલું છે શું કે BC ને સમાંતર આપણે શું દોર્યું? PQ દોર્યું. તો BC સમાંતર તમારી પાસે શું છે? PQ છે. હવે બીજું તમારે સાધ્ય લેવું છે. સાધ્ય તમારે સાબિત શું કરવું જોઈએ? તમારે શું બનશે? આની પાસે ખાસ જરૂર છે. આના ઉપરથી દાખલા સ્વાધ્યાયની અંદર આપેલા છે, એટલે આ સૂત્રનો ભાઈ ખબર છે. તો તમારે સાબિત શું કરવું છે કે AP upon PB બરાબર AQ upon QC, કે આ બંને બાજુઓનો ગુણોત્તર કેવો હશે? સરખો હશે. આ બંને ટુકડા AP નો અને PB નો, AQ અને QC, આ બંનેનો જે ગુણોત્તર થાય છે કેવો બને છે? સમાન બને છે. એવું પાછું આપણે હવે સાબિત કરવું છે આગળ ઉપર. તો કઈ વાંધો નહીં, જોતા જઈએ. હવે આપણે સાબિતી જોઈએ. શું જોઈએ? સાબિતી જોઈએ. તો ચલો, સાબિતી જોવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે ક્ષેત્રફળ જોવાના છે બધા. શું જોવાનું? બહુ ટૂંકમાં સાબિતી સમજવી હોય તો હું પહેલા એમ કહું કે ત્રિકોણના ક્ષેત્રફળથી શરૂઆત કરવી. આપણે પહેલા એક લખી નાખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 1/2 પાયો ગુણ્યા વેધ. આવી આપણને ખબર છે. હવે હું ઉપરનો ત્રિકોણ કહું. માનો અહીંયા એ નામ આપેલું છે, વિડીયોમાં દેખાતું નથી, બોર્ડની અંદર આપણે લખી નાખીએ A. તો ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ, પહેલા હું શું કહું? ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? જો સમજો ખાસ, 1/2 તો આવશે જ. ત્યાર પછી આગળ 1/2 પછી શું થઈ જશે? જુઓ તમે. હવે APQ છે, પહેલા આ બાજુનો ઉપર કામ કરું એટલે આવું એક વેધ દોરું. હું શું દોરું? વેધ. તો અહીંયા QM હું વેધનું નામ આપું. શું નામ આપું? QM. તો શું થશે? પાયો શું થયો? ગુણ્યા AP. આ AP પાયો થયો ને QM વેધ થયો, તો ગુણ્યા શું થઈ જાય? QM. તો AP ગુણ્યા QM આવું બન્યું. આ શેનું કીધું આપણે? પહેલા ત્રિકોણ APQ નું કીધું. હવે એની નીચે, હવે જો હું આ બાજુનું જ કામ લઉં કે PPQ લઉં, ત્રિકોણ PB. જો આ ત્રિકોણ બન્યો, તો આ બાજુ આ ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ આપણે લેવું છે. ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય? 1/2 ગુણ્યા, જો આ ગુરુકોણ ત્રિકોણ બન્યો. આ ખૂણો કેવો છે? 160 90 કરતા મોટો છે. ગુરુકોણ ત્રિકોણમાં વેધ હંમેશા બહારના ભાગમાં હોય. અગેન
ગુરુકોણ ત્રિકોણમાં વેધ હંમેશા બહારના ભાગમાં હોય તો આનો વેધ બહારના ભાગમાં એટલે કયો થઈ જાય QM જ થઈ જાય તો ચલો આનું ફરી પાછું શું થાય PB ગુણ્યા QM આ એનો પાયો થશે અને આ એનો શું થશે વેધ તો PB ગુણ્યા QM આને હું સમીકરણ 1 નામ આપી દઉં આને હું સમીકરણ 2 નામ આપી દઉં હજુ આપણે આ બાજુનું ઉપર કામ કર્યું હજી AB ઉપર કામ કર્યું હવે AC ઉપર કામ કરશું આ સેમ પ્રોસેસ શેના ઉપર આપણે હવે કામ કરવાનું છે AC ઉપર કામ કરવાનું છે તો AC બાજુ ઉપર કામ કરવું હોય તો આમ થાય કે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર હવે જો આ સામેની બાજુ લઈએ તો અહીંયા હું એક આ વેધ દોરું તો આ શું થાય એ TN થશે તો 1/2 ગુણ્યા AQ ગુણ્યા PN ત્રિકોણ એનો ઈ જ છે પણ મેં ઓલી બાજુ ઉપર એક વેધ લીધો ગમે ત્યાં લઈ શકો ને તમે માનો આ એક ત્રિકોણ આપણે સપોઝ કે અહીંયા દોરીએ આ એક ત્રિકોણ છે તો આ વેધ લઈને પણ તમે દોરી શકો અને આ વેધ લઈને પણ તમે દોરી શકો એ જ વસ્તુ કરી છે તો એ શું થઈ ગયું AP ગુણ્યા PN આને હું સમીકરણ 3 નામ આપી દઉં ત્યાર પછી આગળ હજી એક ત્રિકોણ બનાવીએ PCQ આમ કરીએ તો આ થયું તો એનો વેધ પાછો કયો થશે PN થશે તો ત્રિકોણ PCQ બરાબર 1/2 ગુણ્યા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે QC ગુણ્યા PN થઈ જશે અને સમીકરણ 4 એટલા સમીકરણો વિના વિદ્યાર્થી મિત્રો હવે આપણે સામસામે સરખાવવા છે જો ખાસ સમજો APQ આ બંને સરખા થશે સમીકરણ 1 અને સમીકરણ 3 બંને સરખા થાય શું કરવા APQ આ APQ છે જ ને ઓકે રેડી એટલું છે તો આપણે આમ લખી શકીએ કે સમીકરણ 1 અને 3 પરથી ત્રિકોણ APQ બરાબર શું થાય ત્રિકોણ APQ આવું થઈ જશે ઓકે રેડી હવે ત્યાર પછી આગળ શું લેશું આપણે તો કે PBQ અને PCQ સરખા થશે શું કરવા કારણ કે એક જ બે સમાંતર રેખા અને એક જ પાયો સોરી આ એક જ પાયો એના પર આવેલા ત્રિકોણ જો પાયો કયો થઈ ગયો PQ પાયો થયો તો બે સમાંતર રેખા 9મા ધોરણમાં આપણે આવો એક નિયમ ભણ્યા હતા કે બે સમાંતર રેખા અને એક જ પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય બે સમાંતર રેખા અને એક જ પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળો કેવા હોય સમાન હોય તો શું થઈ જાય ત્રિકોણ શું થઈ જાય સમીકરણ 2 અને 4 પરથી શું થઈ જાય ત્રિકોણ PBQ બરાબર ત્રિકોણ PCQ આવું થઈ ગયું ચલો હવે આપણે આ બધાનું પેલું શું કરીએ મૂકીએ આપણે બાજુ મૂકતા જઈએ બધા માપ મૂકતા જઈએ તો હવે આપણે શું બને છે જોઈએ તો કે APQ બરાબર APQ તો આનો આપેલ સમીકરણોનો ગુણોત્તર લેતા શું લેવાનું છે ગુણોત્તર તો ત્રિકોણ APQ ના છેદમાં ત્રિકોણ PBQ બરાબર ત્રિકોણ APQ ના છેદમાં ત્રિકોણ PCQ આવું આપણે લખી શકીએ શું કરવા કારણ કે આ બંને સામસામે સરખા છે તો ગુણોત્તર પણ સરખો થઈ જશે તો ચલો હવે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ આપણી પાસે શું હતું કે 1/2 શું હતું AP ગુણ્યા QM AP ગુણ્યા QM એના છેદમાં 1/2 પેલાનું ક્ષેત્રફળ શું હતું PB ગુણ્યા QM ત્રિકોણ PB ગુણ્યા QM બરાબર ત્રિકોણ APQ નું ફરી પાછું શું હતું 1/2 AQ ગુણ્યા PM 1/2 AQ ગુણ્યા PM એના છેદમાં ફરી પાછું 1/2 શું આવશે QC ગુણ્યા PM QC ગુણ્યા PM આટલું મેળવ્યું વિદ્યાર્થી મિત્રો અનુરૂપ ત્રિકોણો એકરૂપ ત્રિકોણ આપણે બતાવ્યા એનો ફરી પાછો શું લીધો આપણે ગુણોત્તર લીધો કેન્સલ થાય કરીએ 1/2 કેન્સલ QM કેન્સલ 1/2 PM તો વધ્યું શું AP/PB બરાબર શું થશે AQ/QC અને એ જ આપણે સાબિત કરવું કે કોઈ પણ ત્રિકોણની અંદર જ્યારે રેખા પસાર કરવામાં આવે
અને જો ઈ એક બાજુને સમાંતર હોય તો તે બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. અલગ અલગ આપણે ત્રિકોણો લઈ અને પ્રમેય આપણે સમજાવ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય ફરી એકવાર તમને કહી દઉં, આ અભ્યાસક્રમમાં નથી, પણ ફર્ધર સ્ટડી માટે આપણે આ સમજ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે એકવાર બોર્ડ લખી લો, બરોબર. પછી આગળની થોડીક વાત છે એ તમને હું કરું 2 મિનિટ. ચલો વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખો. હવે આની અંદર આપણે જોઈએ તો કે હવે આપણે આ પ્રમેય પછી હવે ફરી પાછું સીધું એક સ્વાધ્યાય આઈ થિંક આવતું હશે. વચ્ચે પ્રમેય 6.2 છે, પણ એ આનું જ થોડુંક વ્યસ્ત પ્રમેય છે, એ તમને સમજાઈ જાય એવું છે. અને આના પછી જે સ્વાધ્યાય 6.2 જે આવે છે તે સ્વાધ્યાય 6.2 આપણે સમજવાના છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધીમાં પ્રમેયનું ખાલી વિધાન યાદ રાખો તો પણ ઘણું છે. જે નબળા વિદ્યાર્થીઓ છે એને બધું જ કરવાની જરૂર નથી. નબળા એટલે મીન્સ કે જેટલું ઓછું ગ્રહણ કરી શકે છે, કે જેને ઓનલાઈનમાં થોડું ઓછું સમજાય છે, આવા જે વિદ્યાર્થીઓ છે એને આ પ્રમેય તૈયાર કરવાની જરૂર નથી. પણ આ પ્રમેયનું જે વિધાન છે ખાસ જરૂરી છે. અને આ એક જે સૂત્ર રહ્યું P/PB = AQ/QC, આ એક ખાસ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે ફરી પાછા આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.2 સાથે મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. થેન્ક યુ.